હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આજના લેક્ચરમાં આપણે સમૂહ 18ના તત્વોના ઉપયોગો અને અમુક એક્સ્ટ્રા પોઈન્ટ કમ્પ્લીટ કરશું અને પ્રીવિયસ યર EIPMT નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન રિલેટેડ ડિસ્કશન કરીને ગ્રુપ 18 ઓવર કરશું અને નેક્સ્ટ લેક્ચરથી આપણે ગ્રુપ 17 સ્ટાર્ટ કરશું. તો ફર્સ્ટ ઉપયોગો. હવે અહીંયા ઉપયોગોમાં ઘણી બધી વસ્તુઓ અહીંયા એક્સ્ટ્રા રાઇટ કરેલી છે. તેમાં જેટલું રેડ સ્કેચથી અંડરલાઇન કરેલું છે તેટલું કન્ટેન્ટ ટેક્સ્ટબુકમાં યુઝીસમાં આપેલું છે અને એના સિવાયનું જે બધી વસ્તુ છે તે એક્સ્ટ્રા વસ્તુ છે, બિકોઝ બધી જ કોમ્પિટિટિવની બુકમાં અને કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો ગ્રુપ 18ના જે એલિમેન્ટ્સ છે તેના યુઝીસને એ લોકો ખૂબ ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે. તો આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ ગ્રુપ 18ના એલિમેન્ટ્સ છે તેના યુઝીસને આપણે ડિટેલમાં લર્ન કરશું. સમૂહનું પ્રથમ તત્વ હિલિયમથી સ્ટાર્ટ કરીએ તો હિલિયમનો મેઇન પર્પઝ જે છે, ઉપયોગ જે છે, તો તે હવામાનના અવલોકન માટેના ઓબ્ઝર્વેશન બલૂન્સ જે છે તેને ફૂલાવવા માટે ખાસ થાય અને બીજા લાઇટર એરક્રાફ્ટ એટલે કે હલકા હવાઈ જહાજમાં થાય ફોર મેટ્રોલોજીકલ ઓબ્ઝર્વેશન માટે. વાય ઇટ ઇઝ યુઝ, શા માટે હિલિયમ જે છે તેનો ઉપયોગ આ જે ઓબ્ઝર્વેશન બલૂન્સ છે તેમાં ઉપયોગ થાય? કારણ કે લિફ્ટિંગ પાવર જે છે તે હિલિયમનો જે છે તે હાઇડ્રોજન કરતાં 8% ઓછો છે, તો પણ એ હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં હિલિયમનો શા માટે વધારે ઉપયોગ થાય? કારણ કે હિલિયમ કેવો છે? નોન ઇન્ફ્લેમેબલ, અજ્વલનશીલ છે અને હલકો વાયુ છે. તો અહીંયાથી ક્વેશ્ચન આપણને એમ પૂછાય કે મેટ્રોલોજીકલ ઓબ્ઝર્વેશન માટેના જે ઓબ્ઝર્વેશન બલૂન્સ જે હોય, બરાબર, તેમાં હિલિયમનો ઉપયોગ થાય છે. તેનું જવાબદાર કારણ ઇટ ઇઝ નોન ફ્લેમેબલ, એટલે કે એ જ્વલનશીલ નથી, અજ્વલનશીલ છે અને એ કેવો છે? હલકો વાયુ છે. લિફ્ટિંગ પાવર એનો હાઇડ્રોજન કરતાં 8% ઓછો છે, તો પણ એનો નોન ઇન્ફ્લેમેબલ નેચર અને હલકો વાયુ હોવાને કારણે તેનો ઉપયોગ મેટ્રોલોજીકલ ઓબ્ઝર્વેશન માટેના ઓબ્ઝર્વેશન બલૂન્સમાં થાય છે. સેકન્ડ, હિલિયમ અને ઓક્સિજનનું મિક્સચર એ જે છે તો આર્ટિફિશિયલ રિસ્પાયરેશનમાં ઉપયોગમાં આવે. તો ઇટ ઇઝ યુઝફુલ ફોર ડીપ સી બ્રીથિંગ ઇન્સ્ટેડ ઓફ નાઇટ્રોજન O2 મિક્સચર, એટલે કે મરજીવાઓ દરિયામાં જે ડૂબકી મારે તો ત્યારે જે ઓક્સિજન સિલિન્ડર પોતાની સાથે લઈ જાય તેમાં ઓક્સિજન મંદક તરીકે કોનો ઉપયોગ થાય છે? હિલિયમનો ઉપયોગ થાય છે. તો શા માટે જે ઓક્સિજન સિલિન્ડર છે તેમાં નાઇટ્રોજન ઓક્સિજન મિક્સચરની જગ્યાએ હિલિયમ ઓક્સિજન મિક્સચરને ખાસ પ્રિફર કરવામાં આવે? તો કારણ કે આ મિક્સચર જે છે તે રુધિરમાં કેવું છે? ઓછું દ્રાવ્ય છે. તમે ચેપ્ટર નંબર 2 સોલ્યુશનમાં હેનરીઝ લો લર્ન કરેલો છે, તેમાં આ તમે લર્ન કર્યું જ હશે. તો શા માટે હિલિયમ ઓક્સિજન મિક્સચર એ નાઇટ્રોજન ઓક્સિજન મિક્સચરની જગ્યાએ એ આપણું આર્ટિફિશિયલ રિસ્પાયરેશન માટેના સિલિન્ડર છે તેમાં આપણે ઉપયોગમાં લઈએ? તો તે રુધિરમાં ઓછી દ્રાવ્યતાને કારણે, એક પોઈન્ટ યાદ રાખવાનો, વધુમાં કે ઊંચા દબાણે જ્યારે સી ડ્રાઈવર જ્યારે દરિયામાં અંદર જાય ત્યારે નાઇટ્રોજન અંદર રુધિરમાં શું થાય છે? દ્રાવ્ય થઈ જાય છે. પછી મરજીવાઓ જ્યારે દરિયાની સપાટી પર આવે તો ત્યારે દ્રાવ્ય થયેલો નાઇટ્રોજન એ રુધિરમાંથી બબલ તરીકે બહાર આવે અને એને કારણે જે સૂક્ષ્મ રુધિરવાહિનીઓ છે તેમાંથી એ સડન રિલીઝ પામે અને એને કારણે પેઇન કહેવાય ને, જેને કારણે આ જે પેઇનફુલ બ્લેન્ડ્સ જે છે કે જે નાઇટ્રોજન વાયુને લીધે ઉદ્ભવે છે તેને અટકાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? હિલિયમ O2 મિક્સચર, કે જે રુધિરમાં કેવું છે? ઓછું દ્રાવ્ય છે. તો અહીંયાથી આપણે શું યાદ રાખવાનું કે ડીપ સી ડ્રાઈવર્સ જે છે તો તે જનરલી સામાન્ય રીતે નાઇટ્રોજન ઓક્સિજન અને હિલિયમ વાયુનું મિક્સચર લઈ જાય. તેમાં ખાસ કરીને હિલિયમ ઓક્સિજન મિક્સચર શા માટે પ્રિફર કરવામાં આવે? તો નાઇટ્રોજન રુધિરમાં વધારે દ્રાવ્ય, એટલે મરજીવાઓ જ્યારે દરિયામાં ખૂબ ઊંડે જાય તો ત્યારે નાઇટ્રોજન અંદર સંપૂર્ણપણે રુધિરમાં દ્રાવ્ય થઈ જાય છે. પછી મરજીવાઓ ખૂબ ઊંડેથી પાછું દરિયાની સપાટી પર આવે તો રુધિરમાં દ્રાવ્ય થયેલો નાઇટ્રોજન એ સૂક્ષ્મ રુધિર વાહિનીઓમાંથી સડન પરપોટા સ્વરૂપે, ટાઇની બબલ સ્વરૂપે બહાર આવી જાય અને એને કારણે પેઇનફુલ બેન્ડ્સ જેવી સમસ્યા સર્જે. ઘણી વખત એ સમસ્યા જો સિવિયર થઈ જાય તો એમાં માણસનું મૃત્યુ પણ થઈ શકે. તો પેઇનફુલ બેન્ડ્સની સમસ્યાને નિવારવા માટે આપણે જે નાઇટ્રોજન ઓક્સિજન મિક્સચર છે તેની જગ્યાએ આપણે હિલિયમ ઓક્સિજન મિક્સચરનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ઇટ ઇઝ યુઝફુલ એઝ અ ડાયલ્યુએન્ટ ફોર ધ ગેસિયસ એનેસ્થેટિક,
કે જે ડૉક્ટર લોકો વાયુમય એનેસ્થેટિકનો ઉપયોગ કરીએ છીએ તેમાં મંદક તરીકે પણ ઉપયોગ એનો કરવામાં આવે, કારણ કે તે અજ્વલનશીલ છે અને અપ્રતિક્રિયાત્મક છે. ઇટ ઇઝ નોન રિએક્ટિવ એન્ડ નોન ઇન્ફ્લેમેબલ ગેલ. ઇટ ઇઝ widely used for the asthma patient for respiration because low density flow easily flow throughout the restricted passage of the hormones. એટલે કે જે શરીરમાં જે આપણી સૂક્ષ્મ શ્વાસ નળીઓ જે છે તો તેમાં હિલિયમની લો ડેન્સિટીને કારણે એ ઇઝીલી એ જે રિસ્ટ્રિક્ટેડ પેસેજ હોય, સ્મોલ હોલ્સ જે હોય તેમાંથી ઇઝીલી પેસેજ પામી શકે છે. પછી પ્રવાહી હિલિયમ જે છે તો તે નીચા તાપમાને કરવામાં આવતા જુદા જુદા પ્રયોગો માટે ક્રાયોજેનિક એજન્ટ્સ તરીકે, જેને નિમ્ન તાપ કરતા કહેવામાં આવે, તેમજ શક્તિશાળી અતિવાહક ચુંબક એટલે જેને પાવરફુલ સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ જે કહેવામાં આવે તેના ઉત્પાદનમાં બી ઉપયોગ થાય. તેનું કારણ શું? તેના અતિ નીચા ઉત્કલન બિંદુને કારણે. અને આ જે સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ છે તે આધુનિક ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોમીટર તેમજ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ MRI ચુંબકીય સસ્પંદન પ્રતિબંધ તંત્રના આવશ્યક ઘટક તરીકે ઉપયોગી છે. તો ધીઝ આર ધ યુઝીસ ઓફ હિલિયમ જે આપણે ખાસ યાદ રાખવાના. પછી એ હીટ ટ્રાન્સફર મીડિયમ તરીકે પણ ઉપયોગી છે ન્યુક્લિયર રિએક્શનમાં, બરાબર. ગેસ કુલ્ડ ન્યુક્લિયર ફર્નેસ વાયુ શીતિત ન્યુક્લિયર ભઠ્ઠીયમાં, ખાસ કરીને એટોમિક રિએક્ટરમાં એ ખાસ ઉપયોગી છે. તો એ શા માટે એનો આ જે એટોમિક રિએક્ટરમાં ઉપયોગ થાય? બિકોઝ ઇટ ઇઝ કેમિકલી ઇનર્ટ, રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. ટ્રાન્સફર હીટ રેડીલી, સરળતાથી હીટનું કન્ડક્શન કરી શકે એન્ડ ડઝ નોટ બીકમ રેડિયો એક્ટિવ. દેટ્સ વાય ઇટ ઇઝ વાઇડલી યુઝ ફોર ધ ન્યુક્લિયર રિએક્ટર પર્પઝ. અને લાસ્ટમાં એ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ કે જે સરળતાથી ઓક્સિડેશન પામે છે તેના વેલ્ડિંગ વર્ક્સમાં પણ ઉપયોગ થાય નિષ્ક્રિય વાતાવરણ ઉપજાવવા માટે. તો ધીઝ આર ધ યુઝીસ ઓફ હિલિયમ. હિલિયમ સમૂહનું પ્રથમ તત્વ જે ઘણા બધા પર્પઝ માટે ઉપયોગમાં આવે, તો એ પોઈન્ટ આપણે ખાસ લર્ન કરવાના. એકદમ સુપરફિશિયલી જો જોઈ લઈએ તો પહેલો એનો ઉપયોગ શું કીધું આપણે કે મેટ્રોલોજિકલ ઓબ્ઝર્વેશન માટેના, એટલે કે હવામાનના અવલોકન માટેના જે ઓબ્ઝર્વેશન બલૂન્સ હોય તેમાં, લાઇટર એરક્રાફ્ટમાં ઉપયોગ થાય. સેકન્ડ, ડીપ સી ડ્રાઈવર, હિલિયમ નાઇટ્રોજન, આ નાઇટ્રોજન ઓક્સિજન મિક્સચરની જગ્યાએ હિલિયમ ઓક્સિજન મિક્સચરનો ઉપયોગ કરીએ, બરાબર, આર્ટિફિશિયલ રિસ્પાયરેશન માટે. પછી ગેસિયસ એનેસ્થેટિક છે તેને ડાયલ્યુએન્ટ કરવા માટે પણ એનો ખાસ ઉપયોગ થાય. અસ્થમા પેશન્ટ એનો આર્ટિફિશિયલ રિસ્પાયરેટરી તરીકે પણ એનો ખાસ ઉપયોગ કરે. પછી નીચા તાપમાને આવતા જુદા જુદા પ્રયોગો કરવા માટે ક્રાયોજેનિક એજન્ટ તરીકે પણ ઉપયોગી. શક્તિશાળી અતિવાહક ચુંબક પાવરફુલ સુપર કન્ડક્ટિંગ મેગ્નેટિકના ઉત્પાદનમાં, કે જે આધુનિક NMR સ્પેક્ટ્રોમીટર અને MRIમાં ચુંબકીય સસ્પંદન પ્રતિબંધ તરીકે આવશ્યક ઘટક છે. પછી હીટ ટ્રાન્સફર મીડિયમ તરીકે ઉપયોગી છે ન્યુક્લિયર રિએક્શનમાં, અને ન્યુક્લિયર ભઠ્ઠી એટોમિક રિએક્ટરમાં પણ ખાસ ઉપયોગી છે. અને મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ કે જે સરળતાથી ઓક્સિડેશન પામે તેના વેલ્ડિંગ કામમાં પણ એ ખાસ ઉપયોગી છે. તો આ કોલમમાં જે હિલિયમના જે છે બધા ઉપયોગો આપેલા છે, અને આ કોલમમાં હિલિયમ શા માટે આ બધી જગ્યાએ ઉપયોગમાં આવે તેનું રીઝન આપેલું છે. તો બંને કોલમને પરફેક્ટલી આપણે યાદ રાખવાની, બિકોઝ એ કોમ્પિટિટિવ માટે ઉપયોગી છે. ટેક્સ્ટબુકમાં પણ સમૂહ 18ના ઘણા બધા ઉપયોગો મેન્શન કરેલા છે, તો એને આપણે પરફેક્ટ કરતા જવાનું છે. હિલિયમ પછી સેકન્ડ યુઝિસ છે નિયોનનો. નિયોનનો ઉપયોગ ક્યાં થાય? તો ડિસ્ચાર્જ ટ્યુબ અને ફ્લોરોસન્ટ લેમ્પ કે જે એડવર્ટાઇઝિંગ પર્પઝ માટે ઉપયોગમાં આવે તેમાં એનો ખાસ ઉપયોગ થાય. શા માટે? બિકોઝ ઇવન એટ લો પ્રેશર, એટલે નીચા દબાણે પણ, બરાબર, એ મોડરેટ કરંટ જે ફોલો થાય તો તે ઓરેન્જ રેડ ગ્લો કરે, એટલે કે લાલ અને કેસરી રંગનો ગ્લો આપે, જે લોંગ ડિસ્ટન્સ પર, એટલે કે મિસ્ટ ઓર ફોગ જેવા એટમોસ્ફિયરમાં પણ આપણે દૂરથી જોઈ શકીએ છીએ. માટે એનો ખાસ ઉપયોગ ડિસ્ચાર્જ ટ્યુબ અને ફ્લોરોસન્ટ લેમ્પમાં ખાસ થાય, એડવર્ટાઇઝિંગ પર્પઝ માટે જે વપરાય. પછી બોટનિકલ ગાર્ડન અને ગ્રીન હાઉસમાં નિયોન બલ્બ તરીકે એ ખાસ ઉપયોગી છે. શા માટે? કારણ કે જ્યારે નિયોન એ બીજા ગેસ સાથે મિક્સ કરવામાં આવે અને ડિસ્ચાર્જ ટ્યુબમાં એનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ જુદા જુદા ડિફરન્ટ કલર તરીકે ગ્લો કરે, જેને નિયોન સિગ્નલ્સ ઓર નિયોન સાઇન્સ તરીકે પણ કહેવામાં આવે. પછી સેફ્ટી ડિવાઇસ ફોર પ્રોટેક્ટિંગ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ સચ એઝ વોલ્ટામીટર, રિલેઝ, રેક્ટિફાયર્સ ને હાઈ વોલ્ટેજમાંથી પ્રોટેક્ટ કરવા માટે પણ
આ નિયોન વાયુનો ખાસ ઉપયોગ થાય. બિકોઝ નિયોન જે છે તેની પાસે એક એનો કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી છે કે જે એક્સ્ટ્રીમલી હાઈ કરંટને પણ કેરી કરી શકે ઇવન અંડર હાઈ વોલ્ટેજ. એને કારણે જે જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તો તેને જે પાવર ફ્લક્ચ્યુએશન છે તેની સામે એક ખાસ પ્રોટેક્શન આપી શકે. પછી બીકોન લાઇટ જે છે જે એર નેવિગેટર માટે સેફ્ટી સિગ્નલ તરીકે વપરાય તેમાં પણ એનો ખાસ ઉપયોગ થાય. બિકોઝ નિયોન લાઇટ જે છે તો તેની પાસે ફોગ પેનિટ્રેશન પાવર છે. એટલે ઇવન ફોગ ઓર મિસ્ટ એટલે ધુમ્મસવાળા વાતાવરણમાં પણ એ બ્લિંક થવાનું એટલે કે શું કહેવાય એને સાઇન થવાનું ગુણધર્મ ધરાવે. ફોગ હોય એટલે ધુમ્મસ હોય તો પણ એ આપણે દૂરથી એને જોઈ શકીએ. એટલા માટે એની એ વિશિષ્ટ પ્રોપર્ટી છે તેને લીધે એનો બેકોન લાઇટમાં સેફ્ટી સિગ્નલ તરીકે ખાસ ઉપયોગ થાય. એર નેવિગેટર જે એરક્રાફ્ટ હોય તેને ખાસથી આપણે સિગ્નલિંગ આપવાનું કાર્ય કરે. અને સોડિયમ વેપર લેમ્પ્સ તરીકે પણ એનો ખાસ ઉપયોગ થાય છે. તો નિયોનનો ખાસ ઉપયોગ કઈ કઈ જગ્યાએ? તો ડિસ્ચાર્જ ટ્યુબ અને ફ્લોરોસન લેમ્પ કે જે એડવર્ટાઇઝિંગ પર્પઝ માટે વપરાય, જેને વીજ વિભાર નળી ઓર જાહેરાતના પ્રદર્શનના હેતુ માટેના પ્રસુરક બલ્બો કહેવામાં આવે. બોટેનિકલ ગાર્ડન અને ગ્રીન હાઉસમાં નિયોન બલ્બ તરીકે ખાસ વપરાય. પછી સેફ્ટી ડિવાઇસમાં જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટને હાઈ વોલ્ટેજ સામે પ્રોટેક્શન આપવા માટે, જેમ કે વોલ્ટામીટર, રિલેઝ, રેક્ટિફાયર જે છે તેને હાઈ વોલ્ટેજ સામે પ્રોટેક્શન આપવા માટે, વિથસ્ટેન્ડ કરવા માટે, અને બેકોન લાઇટ કે જે એર નેવિગેટર માટે સેફ્ટી સિગ્નલ તરીકેનું કાર્ય કરે તેમાં, અને લાસ્ટમાં સોડિયમ વેપર લેમ્પ જે છે તેમાં પણ નિયોન વાયુનો ખાસ ઉપયોગ થાય. તો આટલા જે નિયોનના જે ઉપયોગો છે તેના માટેના પર્ટિક્યુલર રીઝન આપણે અહીંયા ઓલરેડી યુઝમાં લીધા કે શા માટે એનો ઉપયોગ આપણે એડવર્ટાઇઝિંગ પર્પઝ માટે ફ્લોરોસન લેમ્પમાં કરીએ. તો ઇવન એટ લો પ્રેશર moderate current causes an orange red glows which can be seen at very long distance even in mist and fogs. એટલે કે ધુમ્મસમાં અને જે ધુમ્મસ જેવી પરિસ્થિતિ હોય તેમાં આપણે દૂરથી પણ જે નિયોન લાઇટ્સ છે તેને જોઈ શકીએ છીએ. તો એના એ ગુણધર્મને કારણે એનો ખાસ ડિસ્ચાર્જ ટ્યુબમાં એનો ઉપયોગ થાય. તો ધીઝ આર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ નિયોન ગેસ જેને કારણે એનો જુદા જુદા પર્પઝ માટે ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી સેકન્ડ જે છે, થર્ડ જે છે દેટ ઇઝ અર્ગન. અર્ગનનો ખાસ ઉપયોગ ઊંચા તાપમાને ધાતુકર્મ વિધિમાં વેલ્ડિંગ વર્ક્સ માટે નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવા માટે થાય. બિકોઝ એ રાસાયણિક રીતે કેવું છે? નિષ્ક્રિય છે. પછી વિદ્યુત બલ્બો જે છે જેને ઇન્ડેસેન્ટ લાઇટ બલ્બ કહેવાય તેમાં એનો ખાસ ઉપયોગ થાય. ફ્લોરોસન્ટ લેમ્પમાં એનો ખાસ ઉપયોગ થાય. પછી એર સેન્સિટિવ સબસ્ટન્સ છે તેને હેન્ડલિંગ કરવામાં એનો ખાસ ઉપયોગ થાય. અને કેરિયર તરીકે ગેસ ક્રોમેટોગ્રાફીમાં એનો ખાસ ઉપયોગ થાય. તો ધીઝ આર ધ યુઝીસ ઓફ આર્ગન. કયા કયા? તો ઊંચા તાપમાને ધાતુકર્મ વિધિમાં વેલ્ડિંગ માટેનું નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડે. વિદ્યુત બલ્બમાં જેને ઇન્કેન્ડેન્સ લાઇટ લેમ્પ બલ્બ કહેવામાં આવે. ફ્લોરોસન્ટ લેમ્પમાં એનો ખાસ ઉપયોગ થાય. એર સેન્સિટિવ સબસ્ટન્સને હેન્ડલિંગમાં ખાસ ઉપયોગ થાય. અને ગેસ ક્રોમેટોગ્રાફીમાં કેરિયર તરીકે ઉપયોગ થાય. શા માટે એ ઊંચા તાપમાને ધાતુકર્મ વિધિમાં ઉપયોગ થાય? બિકોઝ એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. શા માટે વિદ્યુત બલ્બમાં એનો ઉપયોગ થાય? બિકોઝ presence of argon retard the sublimation of filaments and thus increase the life of the lamp. એટલે જ્યારે અંદર વિદ્યુત બલ્બમાં આપણે અર્ગન ભરીએ તો જે ફિલામેન્ટ્સનું જે સબ્લિમેશન થાય એટલે ફિલામેન્ટ્સ જે ઉડી જાય, બરાબર, હાઈ પાવર ફ્લક્ચ્યુએશનને કારણે ફિલામેન્ટ્સ જે ઉડી જાય તેને અટકાવવા માટે અંદર નિષ્ક્રિય વાયુ તરીકે આર્ગનનો ઉપયોગ થાય. અને જેને કારણે જે બલ્બ જે છે તેને આપણે લાંબો સમય સુધી સાચવી શકીએ છીએ. દેટ ઇઝ બ્લેકનિંગ ઓફ બલ્બ. આપણે કહે ને કે બલ્બ ઉડી ગયો, આપણે એમ કે બલ્બ ઉડી ગયો એટલે મીન્સ હવામાં ઉડવા નથી માગતો, પરંતુ અંદરના ફિલામેન્ટ્સ ઉડી જાય હાઈ પાવર ફ્લક્ચ્યુએશનને લીધે. તો એ હાઈ પાવર ફ્લક્ચ્યુએશન સામે જે ફિલામેન્ટ્સ અંદરના સેન્સિટિવ ફિલામેન્ટ્સ છે તેને પ્રોટેક્શન આપવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? આર્ગનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ક્રિપ્ટોન અને ઝેનોન. તો ક્રિપ્ટોન અને ઝેનોન જે છે તો દે આર મોર એફિશિયન્ટ ધેન અર્ગન ઇન ગેસ ફિલ્ડ લેમ્પ. એટલે કે ફોટોગ્રાફી ફ્લેશ ટ્યુબમાં એ અર્ગન કરતાં પણ વધારે એફિશિયન્ટ છે. અને ક્રિપ્ટોન તો ખાસ કરીને એરપોર્ટ રનિંગ લાઇટ્સ જે છે, એરપોર્ટ પર જે રનવે લાઇટ્સ જે હોય કે જેમાં આપણે રાત્રિના સમયે જે મોટા મોટા વિમાન જે છે
તો તેને એક ડિરેક્શન આપવા માટેનું જે કાર્ય કરવામાં આવે તો રનવે લાઇટ્સમાં પણ કોનો ઉપયોગ થાય છે? ક્રિપ્ટોનનો ખાસ ઉપયોગ થાય છે. વાય? શા માટે? તો એનું રીઝન શું છે? બિકોઝ ઓફ ધેર લોઅર થર્મલ કન્ડક્ટિવિટીઝ. નીચી ઉષ્મીય વાહકતાને કારણે તેઓ ગેસ ફિલ્ડ લેમ્પમાં ખાસ ઉપયોગ થાય. બટ ડ્યુ ટુ ધેર સ્કેરસિટી એન્ડ હાઈ કોસ્ટ દે આર યુઝ ટુ મચ સ્મોલ એક્સટેન્ટ. એ બંને કોસ્ટલી છે એને કારણે એ લોકો ખાસ ઓછા ઉપયોગમાં આવે. જનરલ દે આર હેવ ગુડ કેપેબિલિટી, પરંતુ સ્કેરસિટી છે એટલે તેમની ઉણપ છે, અછત છે, માટે તેમનો ઉપયોગ લિમિટેડ અમાઉન્ટમાં થાય. અને લાસ્ટમાં જે છે દેટ ઇઝ રેડિયમ. રેડિયમ જે રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે તેનો ઉપયોગ નોર્મલ ટ્રીટમેન્ટ ઓફ કેન્સર એન્ડ અધર મેલિગ્નન્ટ ગ્રોથ્સ, એટલે કે જે કેન્સર છે તેની ટ્રીટમેન્ટમાં એનો ખાસ ઉપયોગ થાય ડ્યુ ટુ ઇટ્સ રેડિયો એક્ટિવ નેચર. પછી ઇન એક્સરે ફોટોગ્રાફી ફોર ધ ડિટેક્શન ઓફ ફ્લો ઇન મેટલ્સ એન્ડ અધર સોલિડમાં પણ એનો ઉપયોગ થાય. ફોર ડિટેક્ટિંગ ધ ડિસલોકેશન એન્ડ ડિફેક્ટ્સ ઇન મેટલ એન્ડ ધેર સોલિડ્સ. તો એ જે આપણે ચેપ્ટર નંબર 1 સોલિડ સ્ટેટ ઘન અવસ્થામાં આપણે જુદી જુદી ખામીઓ જે જોયેલી, ક્ષતિ જેને કહેવામાં આવે, તે બધી ખામી જે છે, ક્ષતિઓ છે, તેને ચેક કરવા માટે જે રેડિયો એક્ટિવ નેચર ધરાવતો કોનો ઉપયોગ થાય છે? રેડિયમનો ઉપયોગ થાય. તો રેડિયમનો ખાસ ઉપયોગ તો કેન્સર અને અનધર જે મેલિગ્નન્ટ ગ્રોથ જે છે, એટલે કે દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ કેન્સર, તો તેની ટ્રીટમેન્ટ માંગે ખાસ થાય. એક્સરે ફોટોગ્રાફીમાં જે મેટલનું જે ડિટેક્શન છે અને બીજા જે સોલિડ જે છે તેના ફ્લોના ડિટેક્શન માટે રેડિયમનો ખાસ ઉપયોગ થાય. તો ધીઝ આર ધ યુઝીસ ઓફ ગ્રુપ 18 એલિમેન્ટ્સ. પરફેક્ટ રેડી કરવાનું, આટલી વસ્તુ તમારે કમ્પલસરી કરવાનું છે. હવે સમૂહ 18ના જે તત્વો છે તેના અમુક એક્સ્ટ્રા પોઈન્ટ આપણે સુપરફિશિયલી જોઈએ, કે જે આપણી A to Z ની સેંગેજની બુક છે તેમાં એ લોકોએ ક્વેશ્ચનરીમાં આપેલા છે, તો એ આપણે તો કરવું પડશે. પહેલું જે હિલિયમ, કે જે ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે, ક્વેશ્ચન આ રીતે પૂછાય કે નીચેનામાંથી સમૂહ 18નું કયું તત્વ રબર, પ્લાસ્ટિક, ગ્લાસ જેવા લેબ મટીરિયલમાંથી ડિફ્યુઝ થવાનો અનયુઝ્યુઅલ ગુણધર્મ ધરાવે? તો તે છે હિલિયમ. ટેક્સ્ટબુકનો જ ક્વેશ્ચન છે. સમૂહ 18નું પ્રથમ તત્વ હિલિયમ રબર, પ્લાસ્ટિક, ગ્લાસ જેવા લેબ મટીરિયલમાંથી ડિફ્યુઝન પામવાનો અનયુઝ્યુઅલ ગુણધર્મ ધરાવે છે. પછી સેકન્ડ જે છે તો દેટ ઇઝ ક્લેથરેટ્સ ઓફ નોબલ ગેસીસ. ક્લેથરેટ સંયોજનો એટલે શું? તો સમૂહ 18ના જે ઉમદા વાયુ તત્વો છે તે અમુક કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો જે છે તેના જે સ્ફટિક લેટાઇઝ જે બને તેમાં જે વચ્ચે વચ્ચે ખાલી જગ્યા પોલાણ ઉદ્ભવે તેમાં સમાઈ જાય, ફસાઈ જાય, એન્ટ્રેપ થઈ જાય, ને આવા સંયોજનને સમૂહ 18ના ક્લેથરેટ્સ ઓર કેજ કમ્પાઉન્ડ કહેવાય. ખબર ને શું કહેવા માંગુ? કે અમુક કાર્બનિક અને અકાર્બનિક સંયોજનના સ્ફટિક લેટાઇસમાં જ્યારે ધાતુઓ ઓર અધાતુ પરમાણુઓ ગોઠવાય ત્યારે વચ્ચે જે ઇન્ટરસ્પેશિયલ વોઇડ સ્પેસ, આંતરાલીય છિદ્રો ઉદ્ભવે તેમાં સમૂહ 18ના ઉમદા વાયુ તત્વો એન્ટ્રેપ થઈ જાય અને જેમને સમૂહ 18ના ક્લેથરેટ્સ ઓર કેજ કમ્પાઉન્ડ્સ કહેવાય. તેમને જ હોસ્ટ ગેસ કમ્પાઉન્ડ પણ કહેવામાં આવે, જેમાં પોલાણ ધરાવતો કાર્બનિક અને અકાર્બનિક સંયોજનને આપણે હોસ્ટ કહીએ અને પોલાણમાં ફસાઈ જતો જે વાયુ છે તેને શું કહેવામાં આવે છે? ગેસ્ટ કહેવામાં આવે છે. તો પહેલાં ક્લેથરેટ્સ ઓફ નોબલ ગેસીસ એટલે શું? તો અમુક કાર્બનિક અને અકાર્બનિક તત્વોના જે સ્ફટિક લેટાઇસ હોય તો એ સ્ફટિક લેટાઇસમાં જે વચ્ચે આંતરાલીય છિદ્ર ઉદ્ભવે, ઇન્ટરસ્ટેશિયલ વોઇડ સ્પેસ જે ઉદ્ભવે, તો એ પોલાણમાં કોણ સમાઈ જાય છે? સમૂહ 18ના તત્વો ભરાઈ જાય છે અમુક. અને એને રીતે જે સંયોજનો ઉદ્ભવે તેને સમૂહ 18ના ક્લેથરેટ્સ ઓર કેજ કમ્પાઉન્ડ કહેવાય. જે કાર્બનિક અને અકાર્બનિક કે તત્વોના સ્ફટિક લેટાઇસ જે પોલાણ ધરાવે છે તેને હોસ્ટ કમ્પાઉન્ડ કહેવાય. અને જે વાયુ અંદર ફસાઈ જાય છે આંતરાલીય છિદ્રમાં તેને શું કહેવામાં આવે છે? ગેસ્ટ કહેવામાં આવે છે. હવે ક્વેશ્ચન અહીંયાથી આવે કે નીચેનામાંથી સમૂહ 18નું કયું તત્વ ક્લેથરેટ્સ કમ્પાઉન્ડ બનાવતું નથી અને કયા બનાવે છે? તો સમૂહના પ્રથમ બે તત્વો હિલિયમ અને નિયન, જેમના અતિ નાના કદને કારણે તેઓ કાર્બનિક અને અકાર્બનિક જે સ્ફટિક લેટાઇસ છે તેમાં ઉદ્ભવતા છિદ્રોમાં, પોલાણમાં સમાઈ શકતા નથી, એન્ટ્રેપ થઈ શકતા નથી. માટે સમૂહના પ્રથમ બે તત્વો હિલિયમ અને નિયોન એ ક્લેથરેટ્સ કમ્પાઉન્ડ્સ બનાવતા નથી. એના સિવાયના અર્ગન, ક્રિપ્ટોન અને ઝેનોન જે તેમની સાપેક્ષમાં કદમાં મોટા છે, પરિણામે કાર્બનિક અને અકાર્બનિક જે સ્ફટિક લેટાઇસ જે છે તેમાં ઉદ્ભવતા છિદ્રમાં તેઓ સરળતાથી સમાઈ શકે છે, માટે તેઓ ક્લેથરેટ્સ સંયોજનો બનાવે છે. તો આપણે અહીંયાથી યાદ રાખવાનું કે કોણ ક્લેથરેટ બનાવતું નથી?
તો હિલિયમ અને નિયોન એ ક્લેથરેટ્સ કમ્પાઉન્ડ્સ બનાવતા નથી. શા માટે? તો તેમના કદ કેવા છે? ઘણા નાના છે અને તેને કારણે તેઓ કાર્બનિક અને અકાર્બનિક રસાયણના સંયોજનના પોલાણમાં ફસાઈ શકતા નથી. ને આ લોકો બનાવે, શા માટે બનાવે? કારણ કે તેમના કદ જે છે તે હોસ્ટ મોલેક્યુલ્સ જે છે, આ હોસ્ટ કાર્બનિક અને અકાર્બનિક સંયોજનના લેટાઇસ કે જે હોસ્ટ મોલેક્યુલ છે તેના પોલાણ સાથે મેચ થઈ જાય છે અને એમાં ઇઝીલી એન્ટ્રાપ થઈ શકે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. હિલિયમ અને નિયોન નાના કદને કારણે ક્લેથરેટ્સ કમ્પાઉન્ડ્સ બનાવતા નથી. આર્ગન, ક્રિપ્ટોન અને ઝેનોન તેઓ ક્લેથરેટ્સ કમ્પાઉન્ડ્સ બનાવે છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. પછી હાઇડ્રેટ્સ એન્ડ ડ્યુટરેટ્સ ઓફ નોબલ ગેસીસ. તો હાઇડ્રેટ્સ અને ડ્યુટરેટ્સ એટલે શું? તો ઉમદા વાયુ તત્વોનું પાણી સાથેનું કમ્પેરિઝન એટલે કે સંકોચન કરવાથી તેમના હાઇડ્રેટ મળી શકે અને સેમ ઉમદા વાયુ તત્વોનું ભારે પાણી સાથેનું કમ્પેરિઝન ઓર સંકોચન કરવાથી આપણને ડ્યુટરેટ્સ મળે છે. ભારે ઉમદા વાયુ તત્વોના હાઇડ્રેટ્સ અને ડ્યુટરેટ્સ ઘણા સ્થાયી જોવા મળે. જેમ ભારે ઉમદા વાયુ એટલે શું? કે જેમના પરમાણુય દળ વધારે છે, જેમ કે ઝેનોન હેક્ઝાહાઇડ્રેટ તે સૌથી વધારે સ્થાયી હાઇડ્રેટ છે. હાઇડ્રેટ ફોર્મેશનનું મુખ્ય કારણ શું? તો ઉમદા વાયુ અને પાણી વચ્ચે જોવા મળતું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. હિલિયમથી રેડોન તરફ જઈએ તેમ મધ્યસ્થ પરમાણુનું કદ જેમ વધતું જાય તેમ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ વધતું જાય, પાણીમાં દ્રાવ્યતા વધતી જાય તેમ હાઇડ્રેટ્સ બનાવવાનું વલણ ક્રમશઃ કેવું થતું જાય છે? વધતું જાય છે. શું કહેવા માંગુ છું? ખ્યાલ આવે છે ને? હાઇડ્રેટ્સ અને ડ્યુટરેટ્સ એટલે શું? પહેલાં હાઇડ્રેટ અને ડ્યુટરેટ્સ એટલે શું? તો ઉમદા વાયુ તત્વોને પાણી સાથે જ્યારે કમ્પ્રેસ કરવામાં આવે, સંકોચન કરવામાં આવે ત્યારે જે સંયોજનો મળે તેને શું કહેવામાં આવે? હાઇડ્રેટ્સ કહેવામાં આવે. એવી જ રીતે ઉમદા વાયુ તત્વોનું ભારે પાણી સાથેનું કમ્પ્રેશન કરવાથી જે સંયોજનો મળે તેને ડ્યુટરેટ્સ કહેવામાં આવે. આ જે હાઇડ્રેટ અને ડ્યુટરેટ્સ છે તેના માટેનું મેઇન રીઝન શું? તો પાણી સાથે તેમનું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. હવે ઉપરથી નીચે તરફ જતા સમૂહ 18ના તત્વોનું કદ ક્રમશઃ કેવું થતું જાય છે? વધતું જાય. એટલે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ વધતું જાય, પાણીમાં દ્રાવ્યતા વધતી જાય અને હાઇડ્રેટ ફોર્મેશનની વૃત્તિ પણ ક્રમશઃ ઉપરથી નીચે તરફ જતાં કેવી થતી જાય છે? વધતી જાય છે. ક્રિપ્ટોન અને ઝેનોન જે છે તેના રેડિયો એક્ટિવ સમસ્થાનિકોનો સંગ્રહ કેવો છે? મુશ્કેલ છે. માટે તેમને સ્ટોર કરવા માટેનું સૌથી ઇઝીમાં ઇઝી ટેકનિક કઈ છે? તો તેમને હાઇડ્રેટ સ્વરૂપમાં આપણે સ્ટોર કરી શકીએ. ક્લિયર છે? અહીંયા સ્ટેટમેન્ટ જો કે ક્રિપ્ટોન અને ઝેનોન જે છે તો તે રેડિયો સક્રિય સમસ્થાનિકોનો સંગ્રહ કરવાનો કેવો છે? મુશ્કેલ છે. એટલે તેમને આપણે ઇઝીલી સ્ટોર નહીં કરી શકીએ. તો તેમને ઇઝીલી સ્ટોર કરવા હોય તો શું કરવું જોઈએ? કે ક્રિપ્ટોન અને ઝેનોનનું પાણી સાથેનું કમ્પેરિઝન કરવું જોઈએ અને તેના હાઇડ્રેટ્સ બનાવવા જોઈએ. આ રીતે જે હાઇડ્રેટ બને છે તો તે ખૂબ જ સ્થાયી હોય અને એ લો ટેમ્પરેચર પર આપણે એને રાખી શકીએ છીએ અને તેને જ્યારે બી આપણે ઉપયોગમાં કરવું હોય, ઉપયોગમાં લેવું હોય ત્યારે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો ધીસ પોઈન્ટ યુ મસ્ટ બી રિમેમ્બર ઇન યોર માઇન્ડ કે ક્રિપ્ટોન અને ઝેનોન કે જે રેડિયોએક્ટિવ સમસ્થાનિકોનો સંગ્રહ મુશ્કેલ છે તો તેનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવે? તો એના હાઇડ્રેટ્સ બનાવીને. કેવી રીતે? કે ક્રિપ્ટોન અને ઝેનોનને પાણી સાથે કમ્પ્રેશન કરવામાં આવે, એ રીતે જે હાઇડ્રેટ મળે તે ખૂબ જ સ્થાયી હોય, નીચા તાપમાને પણ તેને આપણે રાખી શકીએ છીએ અને તેને જ્યારે ઉપયોગમાં લેવો હોય ત્યારે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એન્ડ ધ લાસ્ટ વન દેટ ઇઝ ધ ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ, આંતરાલીય સંયોજનો, સમૂહ 18ના તત્વો. ધાતુ જે તત્વો છે તો તે ધાતુ તત્વો જે છે તેના પરમાણુઓ જ્યારે સ્ફટિક બંધારણમાં સરળતાથી ગોઠવાય તો તેના લેટાઇસમાં જે આંતરાલીય છિદ્ર ઉદ્ભવે તે આંતરાલીય છિદ્રમાં નાના કદના પરમાણુ સમાઈને શું બનાવે છે? આંતરાલીય સંયોજનો બનાવે. ધાતુ પરમાણુ આપણે ઓલરેડી સ્ફટિક લેટાઇસ સમૂહ 1માં વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 સોલિડ સ્ટેટમાં જોયું કે ધાતુના પરમાણુ સ્ફટિક લેટાઇસમાં પ્રોપરલી અરેન્જ થયેલા હોય. હવે ધાતુના પરમાણુઓ સ્ફટિક લેટાઇસમાં જ્યારે ગોઠવાય છે તો તેના પરમાણુની વચ્ચે જે ઇન્ટરસ્ટિશિયલ વોઇડ સ્પેસ, આંતરાલીય છિદ્ર જે ઉદ્ભવે તેમાં નાના કદનો પરમાણુ સમાઈ જાય. બરાબર? અને કયા સંયોજન બનાવે? આંતરાલીય સંયોજન બનાવે. સમૂહ 18ના તત્વો, ઉમદા વાયુ તત્વોમાં હિલિયમનું કદ સૌથી નાનું, સમૂહનું પ્રથમ તત્વ, માટે તે એકમાત્ર આંતરાલીય સંયોજન બનાવે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે હિલિયમનું કદ સૌથી નાનું હોવાથી તે એકમાત્ર કયું સંયોજન બનાવી શકે છે?
આંતરાલીય સંયોજન બનાવી શકે છે. જ્યારે ક્લેથરેટ્સ કોણ બનાવે? હિલિયમ નિયોન ક્લેથરેટ્સ નથી બનાવતો. અહીંયા આપણે જોયું ને, હિલિયમ એકમાત્ર આંતરાલીય સંયોજન બનાવે છે. કોણ? હિલિયમ, જેનું કદ સૌથી નાનું હોવાને કારણે તે એકમાત્ર ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ એટલે આંતરાલીય સંયોજન બનાવી શકે છે. કોણ ક્લેથરેટ્સ બનાવે, કોણ ક્લેથરેટ્સ નહીં બનાવે? તો હિલિયમ અને નિયોન ક્લેથરેટ્સ નહીં બનાવે, જ્યારે અર્ગન, ક્રિપ્ટોન અને ઝેનોન ક્લેથરેટ્સ કમ્પાઉન્ડ્સ બનાવે છે. તો આ નીટ માટે યાદ રાખવાનું કે કોણ ક્લેથરેટ્સ બનાવે, કોણ ક્લેથરેટ્સ નહીં બનાવે. તો હિલિયમ, નિયોન ક્લેથરેટ્સ નહીં બનાવે. તેમના નાના કદને કારણે તેઓ જે નાના છિદ્રો જે ઉદ્ભવે તેમાં ઇઝીલી એન્ટ્રપ નહીં થઈ શકે. માટે અર્ગન, ક્રિપ્ટોન અને ઝેનોનના કદ એમની સાપેક્ષમાં મોટા હોવાને કારણે તેઓ છિદ્રોમાં ઇઝીલી એન્ટ્રેપ થઈ શકે, માટે તેઓ ક્લેથરેટ્સ બનાવે. જ્યારે આંતરાલીય સંયોજનો ફક્ત કોણ રચે? હિલિયમ સંયોજન તેના નાના કદને કારણે તે એકમાત્ર આંતરાલીય સંયોજન બનાવી શકે, જ્યારે સમૂહના અન્ય તત્વો આંતરાલીય સંયોજનો બનાવી શકતા નથી. તો આની સાથે ગ્રુપ 18 જે છે તે અહીંયા શું થાય છે? ઓવર થાય છે. હવે આપણે એના 1 by 1 MCQ સોલ્વ કરશું અને આપણે ગ્રુપ 18ને અહીંયા ઓવર કરશું. સ્ટુડન્ટ્સ, આપણે એક જગ્યાએ કરેક્શન કરવાનું છે. ગઈકાલે આપણે ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ જોયું તો તેનો આકાર જે છે તો સ્ક્વેર પિરામિડલ છે, પરંતુ અહીંયા ગુજરાતીમાં ત્રિકોણીય પિરામિડલ છે. તો અહીંયા ત્રિકોણીયને આપણે કેન્સલ કરવાનું છે અને ત્યાં આપણે શું કરવાનું છે? ચોરસ પિરામિડલ કરવાનું છે. તો આટલું કરેક્શન કરજો. ઓલરેડી ઇંગ્લિશ ટર્મિનોલોજીમાં તો આપણે પ્રોપર જ લખેલું હતું સ્ક્વેર પિરામિડલ, પરંતુ ટ્રાન્સલેટ કરવામાં જ્યારે ઉતાવળ કરવામાં આવી તો ત્યારે એને ત્રિકોણીય પિરામિડલ લખાઈ ગયું છે. તો અહીંયાથી આપણે ત્રિકોણીયને કેન્સલ કરશું અને ત્યાં શું કરશું? ચોરસ પિરામિડલ. એટલે XeOF4 ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડનો આકાર કેવો છે? સ્ક્વેર પિરામિડલ, ચોરસ પિરામિડલ એનો આકાર છે. તો આ કરેક્શન કરશો પ્લીઝ. પ્રીવિયસ યર્સ એક્ઝામિનેશન ક્વેશ્ચન એટલે કે જૂના વર્ષોમાં EIPMT, નીટ અને એમ્સમાં પૂછાયેલા ક્વેશ્ચનના રિલેટેડ ડિસ્કશન કરીએ. તો પહેલો 2016 નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે આપણને બે કોલમ આપેલી છે. પહેલી કોલમમાં ઝેનોનના સંયોજનો આપેલા છે અને સામેની કોલમમાં તેનો આકાર વિશે વાત કરેલી છે. મેં ગઈકાલે જ કીધેલું હતું કે ઝેનોનના સંયોજનોનો આકાર, એનું સંકરણ, એનું ભૌમિતિક સંરચના, લોન પેર, બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. ગઈકાલે જ તમને સમજાવેલું હતું. તમે હોપસો તમે પરફેક્ટલી કર્યું હશે તો આજનો ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમારા માટે ખૂબ ઇઝી થઈ જાય. તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ, ઝેનોન ટ્રાયોક્સાઇડ, ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ સામે વિકૃત અષ્ટફલકીય, સમતલીય, ચોરસ, પિરામિડલ અને ચોરસ પિરામિડલ આપેલું છે અને આપણને 4 ઓપ્શન આપેલા છે. તો આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કેવી રીતે કરી શકીએ? ખૂબ જ ઇઝીલી સોલ્વ કરવું હોય તો એનું આપણી પાસે એક સોલ્યુશન છે. તમારે આ એકમાત્ર હિન્ટ કમ્પલસરી યાદ રાખવાની કે અહીંયા ઝેનોનના બધા જ સંયોજનો આપેલા છે, તેના સંકરણ પણ આપેલા છે અને તેના આકાર પણ આપેલા છે. ઇઝી ફ્લોમાં યાદ રાખવું હોય તો આટલું કમ્પલસરી યાદ રાખવાનું. જેણે બહુ બધી વસ્તુ યાદ નથી રાખવી તેણે કમ્પલસરી આટલી વસ્તુ યાદ રાખવાની. કઈ કઈ? તો ઝેનોન ડાયફ્લોરાઇડ છે, તેનું સંકરણ sp3d, આકાર રેખીય. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ, સંકરણ sp3d2, સમતલીય ચોરસ. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ, sp3d3, વિકૃત અષ્ટફલકીય. એટલે ડાયફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ, હેક્ઝાફ્લોરાઇડ, sp3d, sp3d2, sp3d3 અને આકાર રેખીય, સમતલીય ચોરસ અને વિકૃત અષ્ટફલકીય. ઝેનોન ટ્રાયોક્સાઇડ અને ઝેનોન ટેટ્રોક્સાઇડ, સંકરણ બંનેના sp3 છે, આકાર પિરામિડલ અને ચતુષ્ફલકીય. ઝેનોન ઓક્સીડાયફ્લોરાઇડ, સંકરણ sp3d, એનો T આકાર. ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ, sp3d2, આકાર ચોરસ પિરામિડલ, સ્ક્વેર પિરામિડલ. અત્યારે જ આપણે કરેક્ટ કર્યું. XeO2F2, sp3d, વિકૃત ત્રિકોણીય દ્વિપિરામિડલ. XeO3F2, sp3d, ત્રિકોણીય દ્વિપિરામિડલ. XeO2F4, sp3d2 અને અષ્ટફલકીય. તો આ જે બધા સંકરણ છે અને તેના આકાર છે કમ્પલસરી યાદ રાખવાનું. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હા, આના બેઝ પર ખાસ ક્વેશ્ચન પૂછાય છે ગુજરાત બોર્ડમાં પણ, ગુજસેટમાં પણ, નીટમાં પણ અને કોમ્પિટિટિવની એક્ઝામમાં. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે અત્યારે આપણે આ એક્સરસાઇઝને સોલ્વ કરીએ. તો પહેલાં જે જોયું તો XeF6.
તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે તેનો આકાર કેવો હતો? તો વિકૃત અષ્ટફલકીય હતો. એનો આકાર કેવો હતો? વિકૃત અષ્ટફલકીય. તો એમાં 1, તો એવું જુઓ એમાં 1 એટલે એ અને બી ઓપ્શન, એ અને ડી ઓપ્શન તો ટોટલી નીકળી ગયા. પછી ઝેનોન ટ્રાયોક્સાઇડ, તો ઝેનોન ટ્રાયોક્સાઇડનો આકાર કેવો હતો? પિરામિડલ. નો આકાર કેવો હતો? પિરામિડલ. તો બીજામાં બીમાં જે આન્સર આવે તે 3. ઝેનોન ટ્રાયોક્સાઇડ તેનો આકાર કેવો? પિરામિડલ. તો બીમાં 3. તો ડેફિનેટલી કન્ફર્મ આ થઈ ગયું. હવે આપણે બીજા બી જોવાના ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. તો ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડનો આકાર આપણે ચોરસ પિરામિડલ જોઈએ, સ્ક્વેર પિરામિડલ. તો એમાં 4, તો યસ સીમાં 4. પછી ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ, તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનો આકાર આપણે સમતલીય ચોરસ જોયું. તો ડીમાં 2. તો માટે કરેક્ટ આન્સર શું આવશે આપણો? ડી. તો અહીંયા આન્સર B will be our correct answer. Answer B will be our correct answer. એમ્સમાં પૂછાયેલા ક્વેશ્ચન કે હિલિયમ, નિયોન, અર્ગન, ક્રિપ્ટોન અને ઝેનોનને તેની પાણીમાં દ્રાવ્યતાના સાચા ક્રમમાં ગોઠવો. તો આપણે શું યાદ રાખેલું હતું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે કે હિલિયમથી લઈને ઝેનોન તરફ, તો તેમ જેમ જેમ પરમાણુનું કદ વધતું જાય તેમ દ્વિધ્રુવીય પ્રેરિત આકર્ષણ બળની પ્રબળતા વધતી જાય, તેમ પાણીમાં જે દ્રાવ્યતા છે તે શું થતી જાય? વધતી જાય. તો દ્વિધ્રુવીય આકર્ષણ બળોની પ્રબળતા વધતી જાય માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પાણીમાં દ્રાવ્યતા શું થતી જાય? વધતી જાય છે. માટે કરેક્ટ ઓર્ડર શું આવે? હિલિયમ ઇઝ લેસ ધેન નિયોન ઇઝ લેસ ધેન અર્ગન ઇઝ લેસ ધેન ક્રિપ્ટોન ઇઝ લેસ ધેન ઝેનોન. હિલિયમ ઇઝ લેસ ધેન નિયોન ઇઝ લેસ ધેન અર્ગન ઇઝ લેસ ધેન ક્રિપ્ટોન ઇઝ લેસ ધેન ઝેનોન. માટે ઝેનોનના મોટા કદને કારણે તેમાં પ્રવર્તું દ્વિધ્રુવીય આકર્ષણ બળ પાણી સાથે સૌથી વધારે હશે. માટે આ સૌથી વધારે પાણીમાં દ્રાવ્ય અને હિલિયમ સૌથી ઓછું દ્રાવ્ય એના નાના કદને કારણે છે. તેવું જોવાનું કે ઝેનોન સૌથી વધારે હોય અને હિલિયમ સૌથી ઓછું હોય. તો ઝેનોન સૌથી વધારે ને હિલિયમ, તો જો હિલિયમ, નિયોન, અર્ગન, ક્રિપ્ટોન અને ઝેનોન. એટલે કરેક્ટ આન્સર શું આવે? તે આવશે સી. ત્યાર પછી 2015 શેપ, જો ગઈકાલે જ આપણે જોયેલું કે આપણને અહીંયા 3 સંયોજનો આપેલા છે, તેમાં કયા સંયોજનોમાં અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સરખી જોવા મળે? તો આપણે પહેલા તો બંધારણ જ દોરવા પડે. તો XCO3 છે, XCO3, તો તેનું બંધારણ આ રીતેનું હતું. બરાબર. ઝેનોન સમૂહ 18નું તત્વ, બાહ્યતમ કક્ષામાં 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન. તો આની પાસે એક લોન પેર બાકી રહી. ઇટ ઇઝ હેવિંગ 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. ત્યાર પછી આ XCO3 હતું. ત્યાર પછી XeOF4. ગઈકાલે જ મેં તમને કીધેલું કે ઝેનોન ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે અને ફ્લોરિન સાથે સિંગલ બોન્ડ બનાવે. આવું કંઈક હતું. તો હવે ઝેનોનનું 1, 2, 3, 4, 5 અને 6, તો એની પાસે એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. તો ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડમાં પણ 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. XeF6, તો આ ઝેનોન 1 ફ્લોરિન, 2 ફ્લોરિન, 3 ફ્લોરિન, 4 ફ્લોરિન, 5 ફ્લોરિન, 6 ફ્લોરિન. એટલે ઝેનોનનો 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન.
તો એની પાસે 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, અહીંયા પણ 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તો 3 સંયોજનો જે છે તેમાં આપણી પાસે 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. 3 સંયોજનોમાં આપણી પાસે 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. એટલે 3 સંયોજનોમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેવી છે? સરખી છે. તો એવા કિસ્સામાં કયો કરેક્ટ આન્સર આવશે? આન્સર ડી. સંયોજન 1, 2 અને 3 ત્રણમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સરખી છે અને તે કેટલી છે? 1 છે. તો આની સાથે આપણું ચેપ્ટર આનો સમૂહ 18 અહીંયા શું થાય છે? કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે સમૂહ 17 સ્ટાર્ટ કરશું.